ભરૂચ તાલુકાના સેગવા ગામે પતિએ પત્નીની હત્યા કરી નાખી। પતિએ આડા સંબંધના વહેમમાં પત્નીને ધારિયાના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી। પત્નીની હત્યા કરી આરોપી મૃતદેહ ખેતરમાં જ મૂકીને ફરાર થઈ ગયો। આસપાસના સ્થાનિકોએ ઘટનાની પોલીસને જાણ કરી। પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે। આ તરફ પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી। આ દરમિયાન આરોપી રામસિંહ ભીલ રાજકોટના તરઘડિયા ગામની સીમમાં હોવાની માહિતી મળતા પોલીસે ત્યાંથી આરોપીને દબોચી લીધો છે। તો ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને પતિ જ હત્યારો નીકળ્યો છે। આડા સંબંધની શંકા રાખી નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી છે। 2 દિવસ પહેલા એ દંપતી પૈકી એની પત્ની કે જેનું નામ કાળી છે, એનું કોઈ અજાણ્યા ઈસમે ખૂન કરેલાની ફરિયાદ હકીકત ગામના સરપંચશ્રીએ જાહેર કરેલી। તો એ સંબંધે પાલેજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ કરતા એના સાથે જે એનો પતિ જે રહેતો હતો કે જેનું નામ અલિયો છે, એ હાજર મળેલો નહીં અને પ્રથમ દ્રષ્ટિએ એના ઉપર શંકા ગયેલી। ત્યારબાદ એની શોધખોળ કરતા એ મળી આવતા એની પૂછપરછ કરતા એને જણાવેલું કે એની પત્નીના ચારિત્ર અંગે એને શંકા હતી અને એ દિવસે બનાવના દિવસે એની સાથે ઝઘડો થયેલો। તો એણે એના તીક્ષ્ણ હથિયાર એને માથામાં મારીને એનું મોત નિપજાવેલીની હકીકત એને જણાવેલી। તો તે સંબંધે પાલેજ પોલીસ સ્ટેશને મરણ જનાર મહિલાના પતિ અલિયો ઉર્ફે રામસિંહની ગુનાના કામે ધરપકડ કરેલી છે।